નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત આપણા માટે વિદ્યાર્થીઓ જો નવા અભ્યાસક્રમ માટે અને ધોરણ 10માં અને એમાં પાછી કઈ વાસ્તવિક સંખ્યાઓ. વિચારો મિત્રો, આપણે સંખ્યાઓની જો અનેકવિધ વાતો અને અનેકવિધ સંખ્યા સમૂહોની સમજૂતી તમે આગલા વર્ષોમાં તો કરી છે જ. આપણે અહીંયા આગળ એની અંદર વાતો કરશું. મહત્ત્વની બાબત એ છે, વાસ્તવિક સંખ્યાઓના આ પ્રકરણમાં જોવા જઈએ એકદમ પ્રકરણ સહેલું છે, સ્કોરિંગ છે, પરીક્ષામાં પૂરેપૂરા ગુણભાળ મેળવી શકાય તેવું છે. મિત્રો, તમે આખું પ્રકરણ જોશો, સમજશો તો તમને ખ્યાલ આવશે. અને બીજી મહત્ત્વની બાબત એ યાદ રાખવાની છે, આ પ્રકરણમાં આવતા ગણિતના આ પ્રકરણના પારિભાષિક શબ્દો જે છે એ જો સમજાઈ જાય સ્પષ્ટ રીતે તો સમજો આ પ્રકરણ એકદમ સહેલું પ્રકરણ છે. અને સંખ્યાઓની વાત કરવાની આવી, અનેકવિધ સંખ્યાઓ. આટલા અભ્યાસક્રમ પાસ થયા પછી, અભ્યાસ કર્યા પછી ગણિતની અંદર તમે બધા સંખ્યા ગણો તો જાણો છો. અને સંખ્યાઓના જે આ સમૂહો જે છે બધા, એને વધારે સારી રીતે સ્પષ્ટ રીતે કે આ સંખ્યા સમૂહ જે છે એ કયો છે, એ પ્રત્યેક ખરેખર જાણવા જેવા છે. અને આપણે પ્રેઝન્ટેશનમાં જોઈશું ત્યારે તમને વધારે સ્પષ્ટ થશે કે ના, ખરેખર આ પ્રકરણ ઘણું સહેલું છે. જોઈએ આપણે પ્રેઝન્ટેશન. મિત્રો, સંખ્યા ગણો કયા કયા. તમને પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ n, અને આ nની અંદર કયા કયા આવેલી છે સંખ્યાઓ? 1, 2, 3, 4 એવી અનંત સંખ્યાઓ આ સમૂહમાં આવેલી છે. અને પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ n કીધો છે, એને અંગ્રેજીમાં કહેવાય છે સેટ ઓફ નેચરલ નંબર્સ. નેચરલ નંબર્સ, પૂર્ણાંક સંખ્યાઓ પાછી કેવી છે અહીં જુઓ, બધી જ ધન પૂર્ણાંક. જીરોનો સમાવેશ અંદર થયેલો નથી. એટલે પૂર્ણાંક પૂર્ણ હોય તેવી સૌથી નાની સંખ્યા અહીંયા આગળ આ ગણમાં પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહની અંદર 1, 2, 3, 4 થી અનંત સંખ્યાઓ આવેલી છે અને એનો સમૂહ છે. આ ગણ પાછો સરવાળા માટે અને ગુણાકાર માટે સમૃદ્ધ છે. મિત્રો, તમને એમ થાય આ વિશેષ રીતે જાણવા જેવી બાબત એટલા માટે કહી રહ્યો છું, પ્રાકૃતિક સંખ્યાના સમૂહમાંથી કોઈ પણ બે સંખ્યા લઈ લો. દાખલા તરીકે 5 અને 7 લીધી છે, બંનેનો સરવાળો કરો તો 5 અને 7નો સરવાળો કરશો મિત્રો તો 7 + 5 કેટલી થઈ ગઈ? 12 સંખ્યા છે. અને એ 12 સંખ્યા શામાં આવેલી છે? પ્રાકૃતિક સંખ્યાના સમૂહમાં આવેલી છે. માટે આવી અનેકવિધ પ્રાકૃતિક સંખ્યાઓ બે પસંદ કરો, તેના વચ્ચે ગાણિતિક ક્રિયા સરવાળાની ક્રિયા કરીએ. એટલે કે દ્વિક ક્રિયા કરતાં જે સરવાળો મળે છે એ સરવાળો પણ શામાં આવેલો છે? પ્રાકૃતિક સંખ્યાના સમૂહમાં આવેલો છે. માટે આ સરવાળાની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ સમૃદ્ધ છે. તે જ રીતે ગુણાકાર માટે પણ સમૃદ્ધ છે. 2 અને 3 સંખ્યા લો અને ગુણાકારની ક્રિયા કરો તો 2 ગુણાકારમાં 3 તો 2 તરીને કેટલા થઈ ગયા મિત્રો? 6 થઈ ગયા. અને આ 6 સંખ્યા જે છે પ્રાકૃતિક સંખ્યાઓનો જે સમૂહ છે, n સેટ ઓફ નેચરલ નંબર્સ જે કેપિટલ N વડે દર્શાવીએ છીએ, એની અંદર 6 સંખ્યા આવેલી છે. આવી અનેકવિધ બે સંખ્યાઓ લઈને ગુણાકારની ક્રિયા કરવાથી જે જવાબ આપણને પ્રાપ્ત થાય છે એ સંખ્યા પણ આ પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહમાં રહેલી છે. માટે આ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ સરવાળાની ક્રિયા અને ગુણાકારની ક્રિયા માટે કેવો છે? સમૃદ્ધ છે. સમજાય છે મિત્રો? બીજું આગળ જોઈએ. મિત્રો, એના પછીનો જે ગણ છે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ.
જો અહીંયા આગળ ગણ એનમાં જીરોનો સમાવેશ નહોતો. પૂર્ણ સંખ્યાઓનો સમૂહ 0, 1, 2, 3 અને 4, એટલે કે શૂન્ય જે છે પૂર્ણ સંખ્યાના સમૂહમાં સમાવેશ કરેલો છે. શૂન્યને સૌથી નાની સંખ્યા અહીં શૂન્ય છે. આ સમૂહ પણ સરવાળાની ક્રિયા અને ગુણાકારની ક્રિયા માટે કેવો છે? સમૃદ્ધ છે. મિત્રો, આ બહુ મહત્વની બાબત સમજવા જેવી છે. ગમે તે બે સંખ્યા, આ પૂર્ણ સંખ્યાઓનો સમૂહ છે કે હોલ નંબર્સ, સેટ ઓફ હોલ નંબર્સ, અંગ્રેજીમાં કહેવાય છે હોલ એટલે પૂર્ણ, સેટ ઓફ હોલ નંબર્સ એટલે કે પૂર્ણ સંખ્યાઓનો જે સમૂહ જે છે W, એમાંથી કોઈ પણ બે સંખ્યા પસંદ કરી કે 3 અને 4 પસંદ કરી અને બંને સંખ્યાનો સરવાળો કરીએ તો 3 + 4 કે 3 + 4 = 7. 7 શામાં આવેલી છે? પૂર્ણ સંખ્યાઓનો સમૂહ Wમાં આવેલી છે. માટે આવી અનેકવિધ સંખ્યાઓનો સરવાળો કરીશું, મળતી સંખ્યા પાછી શામાં મળશે? પૂર્ણ સંખ્યાઓના સમૂહમાં જ મળશે. માટે આ સમૂહ, પૂર્ણ સંખ્યાઓનો સમૂહ સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધ છે. જોયું મિત્રો? ગુણાકારની ક્રિયા કરીએ. 10 અને 5 લઈ લો, બંને વચ્ચે ગુણાકાર. 10 ગુણાકાર 5, 10 × 5 એટલે કેટલા થઈ ગયા? 50 થઈ ગયા મિત્રો. અને 50 પણ શામાં આવેલું છે? પૂર્ણ સંખ્યાના સમૂહમાં આવેલું છે. માટે આવી રીતે પણ અનેકવિધ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાના સમૂહમાંથી પસંદ કરી ગુણાકાર કરીશું. મળતો જવાબ જે છે એ પણ બી પૂર્ણ સંખ્યાના સમૂહમાં જ મળવાનો છે. માટે પૂર્ણ સંખ્યાનો સમૂહ સરવાળા અને ગુણાકારની ક્રિયા વિશે સમૃદ્ધ છે. મિત્રો, જોયું? અહીંયા આગળ તમે ખાસ માર્ક કરવા જેવું છે. અહીં આગળ આવી કેટલી વિવિધતા સંદર્ભ ઘણા બધા મુદ્દાઓ અહીંયા આગળ આપણે આ સંખ્યા ગણો જે છે, આ સંખ્યા ગણોને આપણે યાદ રાખીશું હંમેશ. કારણ કે ઉચ્ચ અભ્યાસક્રમમાં પણ એક યા બીજા સ્વરૂપે આ સંખ્યા ગણો આપણને ખૂબ જ ઉપયોગી છે. અને પાયાકીય જોવા જઈએ તો W ને શું કહેવાય? સેટ ઓફ હોલ નંબર્સ, પૂર્ણ સંખ્યાઓનો સમૂહ કહીશું. ફરી વખત રિપીટ કરું, N ને શું કહેવાય મિત્રો? પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ એટલે કે સેટ ઓફ નેચરલ નંબર્સ, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ છે એને N વડે, પૂર્ણ સંખ્યાઓનો સમૂહ છે એને W વડે દર્શાવાય છે. આ બંને ગણો સરવાળાની ક્રિયા અને ગુણાકારની ક્રિયા વિશે કેવો છે? સમૃદ્ધ છે. અને સમૃદ્ધ કેમ છે એ પણ બી મેં તમને સમજ આપી. સમજાય છે ને મિત્રો? ન યાદ રહે તો ક્યારેક આ સમૃદ્ધ છે એ પણ બી બહુ મહત્વની બાબત છે. અને વિચાર કરજો કે આ બધા સંખ્યા સમૂહો જે છે એની પણ એક રસપ્રદ વાત કરું કે તમને પ્રશ્ન થશે, કોણે શોધ્યા? ક્યારે આ પ્રાકૃતિક સંખ્યાના સમૂહ વિશે સૌ પ્રથમ કોણે એની વાત કરી? કેટલી રસપ્રદ બાબત છે ને, તમને નવાઈ લાગશે. ઇજિપ્તના પિરામિડો જે છે એની અંદર જીપ્સી પિયાનો નામના ગણિતશાસ્ત્રીએ, મહાન ગણિતશાસ્ત્રી કહીશું, એણે આ પ્રાકૃતિક સંખ્યાના સમૂહ વિશે સૌ પ્રથમવાર સમજૂતી આપી. સૌ પ્રથમવાર એણે કાઉન્ટિંગ કર્યું. વિચાર કરો. અને આ બધા સંખ્યા સમૂહોની કેમ આવશ્યકતા પડી, એટલા માટે હું સમૃદ્ધતાનો ગુણધર્મ તમને સમજાવી રહ્યો છું. પૂર્ણ સંખ્યાના સમૂહ પણ કેવો છે? સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે. પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ જે છે એ પણ બી સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે. એનાથી આગળ એક સમૂહ આપણે જોઈશું, તમને ખ્યાલ આવશે. જોઈએ આપણે બીજો એક સમૂહ, એ જે છે પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ. એને Z વડે દર્શાવાય છે. જોયું મિત્રો? અને આ Z ગણમાં શું આવેલું છે? શૂન્ય તો આવેલો છે જ. જો શૂન્ય છે, એની જમણી બાજુની બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ અનંત સુધી આવેલી છે. એ જ રીતે
શૂન્યની ડાબી બાજુએ -1 -2 આવી અનંત સંખ્યાઓ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ પણ આવેલી છે. એટલે કે શૂન્ય જમણી બાજુની બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ અને શૂન્યની ડાબી બાજુની બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ ઝેડમાં એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ એને કહેવાય છે ઇન્ટીજર્સ નંબર, સેટ ઓફ ઇન્ટીજર્સ નંબર. પૂર્ણાંક સંખ્યાઓનો જે સમૂહ ઝેડ છે એની અંદર શૂન્ય, ધન પૂર્ણાંક સંખ્યાઓ અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે. અને આ જે છે સમૂહ એ સરવાળાની ક્રિયા, ગુણાકારની ક્રિયા માટે તો સમૃદ્ધ છે જ, પણ સાથે સાથે બાદબાકીની ક્રિયા માટે પણ સમૃદ્ધ છે. તમે જુઓ, 4માંથી 1 બાદ કરો, મોટી સંખ્યા ધન છે, નાની સંખ્યા 1 છે, સમજો -4 -1 એટલે 3 મળશે. એ 3 સંખ્યા પણ આ સમૂહમાં આવેલી છે. પણ 1 - 4 કરશું તો -3 મળશે. એ -3 પણ આ સમૂહમાં આવેલી છે. આ અનંતતાનું ચિહ્ન છે. 3 ટપકા મૂક્યા છે ને મિત્રો, એટલે આપણે ટૂંકમાં દર્શાવવા માટે કામાં -3 -4 -5 -6 અનંત સુધી બંને બાજુ, ડાબી અને જમણી બાજુ અનંત સુધી વિસ્તરેલી છે. એને અંગ્રેજીમાં આ સમૂહને કહેવાય છે સેટ ઓફ ઇન્ટીજર્સ નંબર. સરવાળાની ક્રિયા, ગુણાકારની ક્રિયા અને બાદબાકીની ક્રિયા માટે પણ કેવી છે આ સમૂહ? સમૃદ્ધ છે. 1 -4 -3 જે છે આ સમૂહમાં આવેલી છે. આવી અનેકવિધ સંખ્યાઓ લઈ બાદબાકી કરીશું, મળતો જવાબ પણ આ સમૂહમાં જ મળશે. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓનો જે સમૂહ છે એ સરવાળાની ક્રિયા, બાદબાકીની ક્રિયા અને ગુણાકારની ક્રિયા વિશે સમૃદ્ધ છે. ખ્યાલ આવે છે ને મિત્રો? સમૃદ્ધતાનો બહુ મહત્ત્વની બાબતો છે. અને મિત્રો અહીંયા આગળ એક વસ્તુ વધારે સમજવાની રહી કે આ સંખ્યાના સમૂહો પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ, એની વિશેષતા તમે જોઈ શકો ડાબી અને જમણી બાજુ. એટલે કે 0ની ડાબી બાજુની સંખ્યાઓ બધી અને 0ની જમણી બાજુની સંખ્યાઓ જેમ જેમ ડાબી બાજુ જતા જઈએ એમ સંખ્યાઓ જમણી બાજુ 0ની જમણી બાજુ જતા જઈશું એમ સંખ્યાઓ બધી મોટી થતી જશે. મારું કર્સર છે એ પ્રમાણે મિત્રો 0 થી 1 જમણી બાજુ જઈશું, 3 4 5 6 7 8 9 ક્યાં સુધી? અનંત સુધી. પણ જો ડાબી બાજુ જઈશું, 0ની ડાબી બાજુથી જઈશું તો -1 -2 -3 -4 બધી સંખ્યાઓ કેવી થતી જશે? ઋણ પૂર્ણાંક સંખ્યાઓ બધી નાની થતી. ડાબી બાજુ જઈશું એમ નાની થતી જાય. જમણી બાજુ આપણે સંખ્યા રેખા ઉપર વધીએ તો મોટી સંખ્યાઓ થતી જાય. આ બહુ મહત્ત્વની બાબત છે. અને આપણે નીચેના અભ્યાસક્રમમાં પણ સંખ્યા રેખાની પણ આપણે સમજૂતી મેળવી છે. તમને પણ ખ્યાલ છે મિત્રો. પણ સરવાળાની ક્રિયા અને ગુણાકારની ક્રિયા વિશે આ સમૂહ સમૃદ્ધ છે. સાથે સાથે બાદબાકીની ક્રિયા માટે પણ સમૃદ્ધ છે. તેવો જ બીજો એક સંખ્યા સમૂહ જે છે એને સમય સંખ્યાઓનો સમૂહ કહેવામાં આવે છે. એને ક્યુ વડે દર્શાવાય છે. અંગ્રેજીમાં સેટ ઓફ રેશનલ નંબર કહેવામાં આવે છે. ગણ ક્યુ એ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને શૂન્યેતર ભાગાકાર વિશે સમૃદ્ધ છે. એમાં કેવી છે? બધી અપૂર્ણાંક સંખ્યાઓ આવેલી છે, ધન પૂર્ણાંક સંખ્યાઓ પણ આવેલી છે. એને ગાણિતિક સ્વરૂપે દર્શાવી શકાય તો ક્યુ બરાબર ગણમાં A/B such that AB belongs to Z, B belongs to N. જ્યાં AB ઝેડમાં આવેલો છે પણ બીનું મૂલ્ય શામાંથી લેવાનું છે મારે? ધન પૂર્ણાંક સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યાના સમૂહમાંથી જ મારે બીનું મૂલ્ય, કારણ કે છેદની સંખ્યા આગળ બધી જ ધન આવી જોઈએ, ઋણ હોઈ શકે પણ શૂન્ય હોઈ શકે નહીં. સમજાય છે મિત્રો? આ એની અગત્યની કન્ડિશન છે. બધી જ કેવી હોય? શૂન્ય સિવાયની બધી જ ધન સંખ્યાઓ અને બધી જ પૂર્ણાંક સંખ્યાઓ આપણે લઈ શકીશું. ટૂંકમાં જોવા જઈએ આ 4 સંખ્યા સમૂહો અનેકવિધ રીતે ઉપયોગી છે. અને એનાથી આગળ એક આપણે વાત કરીએ કે
ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય, ધન અપૂર્ણાંક, ઋણ અપૂર્ણાંકમાં શાંત દશાંશ સંખ્યાઓ તથા પુનરાવર્તિત દશાંશ સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે મિત્રો. અને બીજો એક ગણ જે છે વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ, જે આપણું પ્રકરણ છે વાસ્તવિક સંખ્યાઓ, અને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ જે છે એને કેપિટલ આર વડે દર્શાવાય છે. એને સેટ ઓફ રિયલ નંબર કહેવામાં આવે છે. જો સમય સંખ્યાઓના ગણને શું કહેવામાં આવે છે મિત્રો? સેટ ઓફ રેશનલ નંબર કહેવામાં આવે છે. વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ છે એને શું કહેવામાં આવે? સેટ ઓફ રિયલ નંબર કહેવામાં આવે છે. ગણ આર એ સરવાળા, બાદબાકી, ગુણાકાર, શૂન્યેતર ભાગાકાર માટે પણ વિશેષ રીતે સમૃદ્ધ છે. જે સમય સંખ્યાઓ નથી તેવી અસમય સંખ્યાઓનો પણ આ વાસ્તવિક સંખ્યાના સમૂહની અંદર શું થાય છે? સમાવેશ થાય છે. જોયું મિત્રો, કેટલાક ઉદાહરણ જોઈએ કે √2, √5, 4, √12, 6, √39, 12.008, 0.074, 0.121212 ઇન્ફાઇનાઇટ. આ બધી સંખ્યાઓ કેવી છે? અસમય સંખ્યાઓ છે. અને જે અસમય સંખ્યાઓ, આ બધી સંખ્યાઓ શામાં આવેલી છે? વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ જે આર છે સેટ ઓફ રિયલ નંબરમાં આવેલી છે મિત્રો. આની વિશેષતામાં સામાન્ય રીતે વાત કરીએ તો આ સંખ્યા સમૂહો કેટલા હતા એની આપણે વાત કરી. મુખ્યત્વે જોયા મિત્રો 5 સંખ્યા સમૂહ આપણે જોયા. બીજો પણ સંખ્યા સમૂહ છે, એ પણ ઉચ્ચ અભ્યાસક્રમમાં આપણે ભણવાનો છે. એને ખાલી નિર્દેશિત કરી શકો કે એને સંકર સંખ્યાઓનો સમૂહ કહેવામાં આવે છે. સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. ધોરણ 11 સાયન્સ વગેરેમાં તમે ભણશો, ઉચ્ચ અભ્યાસમાં પણ તમને ઉપયોગ થશે. પણ આપણા અભ્યાસક્રમમાં એન, ડબલ્યુ, ઝેડ, ક્યુ અને આર આ શું છે? જ્યારે લખેલું હોય ત્યારે આપણને ખ્યાલ આવી જવો જોઈએ મિત્રો. જોયું? તો આપણને ખ્યાલ આવે કે આ સંખ્યા કયા સમૂહમાં આવેલી છે. દાખલા તરીકે 7 સંખ્યા લીધી હોય તો 7 સંખ્યા કઈ છે? જોવા જઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓનો જે સમૂહ છે એમાં આવેલી છે. પૂર્ણ સંખ્યાઓનો સમૂહ છે એમાં પણ આવેલી છે. પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ છે એમાં પણ આવેલી છે. સમય સંખ્યાઓનો સમૂહ છે એમાં પણ આવેલી છે. અને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ છે એમાં પણ આવેલી છે. જોયું મિત્રો? એટલે જે તે સંખ્યા સંદર્ભે પણ તમને ખ્યાલ આવી જશે કે આ સંખ્યા આ સમૂહમાં આવેલી છે. હવે √3 કીધા હોય, વર્ગમૂળમાં 3 કીધા હોય તો એ પ્રાકૃતિક સંખ્યાના સમૂહમાં આવેલી નથી. એ પૂર્ણ સંખ્યાના સમૂહમાં આવેલી નથી. પૂર્ણાંક સંખ્યાના સમૂહમાં આવેલી નથી. સમય સંખ્યાના સમૂહમાં આવેલી નથી. કારણ કે √3 અસમય સંખ્યા છે, એ વાસ્તવિક સંખ્યાઓના સમૂહમાં જ આવેલી છે. તમને પ્રશ્ન એમ થશે કે સર આપણે વાસ્તવિક સંખ્યાના સમૂહની અંદર અસમય સંખ્યાઓ મારે સરળતાથી મેળવી હોય તો તમને કી આપું. જો બહુ સરળતાથી 1 થી 100 સંખ્યા લો અને બધી સંખ્યાનું વર્ગમૂળ મેળવો. બધી સંખ્યાઓનું સરળતાથી વર્ગમૂળ મળશે ખરું મિત્રો? ના, પૂર્ણ વર્ગ સંખ્યા હશે એનું વર્ગમૂળ મળશે. બાકીની સંખ્યાનું સરળતાથી વર્ગમૂળ મળશે નહીં. તો જે સંખ્યાઓ જે છે આપણે ક્રમશઃ ખાલી 10 લઈએ. ચાલો નાના ઉદાહરણમાં 10 સંખ્યાનું વર્ગમૂળ લઈએ તો પૂર્ણવર્ગ સંખ્યા 1નું વર્ગમૂળ 1 પૂર્ણવર્ગ સંખ્યા છે. સમય સંખ્યા √2 લઈએ તો √2નું શું થશે? સરળતાથી વર્ગમૂળ નહીં નીકળે. અસમય સંખ્યા √3 અસમય સંખ્યા √4 4નું વર્ગમૂળ 2 થાય માટે સમય સંખ્યા √5 અસમય સંખ્યા √6 અસમય સંખ્યા √7 અસમય સંખ્યા √8 2√2 અસમય સંખ્યા √9 વર્ગમૂળમાં 9 એ 3 સમય સંખ્યા થશે અને √10 અસમય સંખ્યા થશે. જોયું કેટલું સરળતાથી આપણે મેળવી લીધું. વર્ગમૂળની વાત કરીએ એવી રીતે ઘનમૂળ લો તો પણ બી તમને સ્પષ્ટ થઈ જશે. ઘનમૂળમાં 1 તો 1,
એ સમય સંખ્યા જ રહેવાની કે તટસ્થ સંખ્યા તરીકે આપણે લઈએ છીએ. ઘનમૂળમાં 2 એ પણ બી અસમય સંખ્યા. ઘનમૂળમાં 3 અસમય. ઘનમૂળમાં 4 અસમય. ઘનમૂળ કીધું છે. ઘનમૂળમાં 5 અસમય સંખ્યા. ઘનમૂળમાં 6 અસમય સંખ્યા. ઘનમૂળમાં 7 પણ અસમય સંખ્યા. ઘનમૂળમાં 8 એટલે 2 પર 3 ઘાત એટલે ઘનમૂળમાં 8 બરાબર 2 થાય, એ સમય સંખ્યા થશે. ઘનમૂળમાં 9 અસમય સંખ્યા. ઘનમૂળમાં 10 અસમય સંખ્યા. એટલે સરળતાથી જો આપણે જોવું હોય તો 1 થી 10 નાના યુનિટના ક્રમની અંદર આપણે જોવા જઈએ તો વર્ગમૂળ અને ઘનમૂળ લેતા જેનું સરળતાથી વર્ગમૂળ નીકળી જતું છે, આ બધી કેવી સંખ્યાઓ થશે? સમય સંખ્યાઓ થશે. જેનું ઘનમૂળ સરળતાથી નીકળી જતું છે બધી સમય સંખ્યાઓ થશે. બાકીની સંખ્યાઓ કેવી થશે? અસમય સંખ્યાઓ થશે. આપણે એટલું સ્પષ્ટ થઈ ગયું, આને અસમય સંખ્યા કહેવાય. √3 જે છે એ અસમય સંખ્યા છે. એવી રીતે 1.007 એટલે કે 1.007 1 પોઈન્ટ પછી 2 0 અને 7 એટલે કે 1 દશાંશના ચિહ્ન પછી 2 શૂન્ય અને 7. તમે સમજો, એકમના સ્થાને 7, દશકના સ્થાને 0 છે, 100ના સ્થાને પણ 0 છે, અને શું મૂકેલું છે? દશાંશ ચિહ્ન, અને પૂર્ણ સંખ્યા કેટલી છે? 1 એટલે 1.007. આ કેવી સંખ્યા થશે? પાછી અસમય સંખ્યા થશે. એ ગણ ક્યુમાં આવેલી નથી. તમને સ્પષ્ટ થઈ જવું જોઈએ આ 5 સંખ્યાના સમૂહ ઉપરથી. મિત્રો, મને એવું લાગે છે તમને બધાને સંખ્યા સમૂહની સમજ બહુ સરળતાથી સહેલી રીતે પડી ગઈ છે. તમે એક નોંધ કરી રાખો, 1 થી 100 સંખ્યા લેવાની, બધાનું વર્ગમૂળ મેળવવાનું, બધાનું ઘનમૂળ મેળવવાનું, બધાનું ચતુર્થમૂળ મેળવવાનું, અને બાકીની જે સંખ્યાઓ જો નીકળી જતું હોય વર્ગમૂળ, ઘનમૂળ કે ચતુર્થમૂળ, તો સમજવાનું એ સમય સંખ્યાઓ છે. બાકીની બધી સંખ્યાઓ જે ઘનમૂળમાં, વર્ગમૂળમાં કે ચતુર્થમૂળમાં જે મળશે એ બધી કેવી થશે? અસમય સંખ્યાઓ થશે. સમજાય છે મિત્રો? આ એક સમજ માટે મિત્રો ક્રમશઃ આપણે યાદ રાખવાનું રહ્યું કે વાસ્તવિક સંખ્યાઓનો જે સમૂહ છે એને વ્યાપકતાના અનુસંધાનમાં સૌથી મોટો સમૂહ કહીશું, કારણ કે પ્રાકૃતિક સંખ્યાની તમામ સંખ્યાઓ બધી પૂર્ણ સંખ્યાના સમૂહમાં છે. કારણ કે પૂર્ણ સંખ્યામાં શૂન્યનો વધારે સમાવેશ કરો છે, બાકીની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહની બધી સંખ્યાઓ આવી ગઈ છે. એ જ રીતે પૂર્ણ સંખ્યાની તમામ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓના સમૂહ આવેલી છે, એમાં ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થયો છે. તે જ રીતે અપૂર્ણાંક સંખ્યાઓ 3/5, -3/5, -2/3, -1/100, આ બધી સંખ્યાઓ જે છે એ બધી સમય સંખ્યાઓ જે છે એ સંખ્યા સમૂહ જે છે સમય સંખ્યાઓનો સમૂહ ક્યુમાં આવેલી છે. અને પૂર્ણ ભાગાકાર તરીકે જોવા જઈએ, જેનું સરળતાથી નિશેષ પૂર્ણ ભાગી શકાય એવું ભાગાકાર ન મળતું હોય ત્યારે દશાંશ ચિહ્નવાળી જે સંખ્યા પુનરાવર્તિત અને પુનરાવર્તિત ન થતું ત્યારે આ બધી સંખ્યાઓ જે છે અસમય, સમય નથી તેવી બધી અસમય સંખ્યાઓ એ વાસ્તવિક સંખ્યાના સમૂહમાં આવેલી છે. મને લાગે છે બહુ જ મહત્ત્વની વાત આજે કહી શકાય કે આ સંખ્યા સમૂહો વિશેની સમજ પાકી દ્રઢ હોવી જોઈએ. મિત્રો, આ પાયાની બાબત છે. સમૃદ્ધતાના ગુણધર્મની પણ સમજ આપણને હોવી જ જોઈએ. એટલે આપણને સંખ્યા સમૂહ સરળતાથી સમજાઈ ગયા. મને એવું લાગે છે આગળ આપણે વધીએ, જોઈશું આ પ્રકરણમાં. અહીં કે તમે જુઓ, મહાન મેથેમેટિશિયન, ગ્રીક મેથેમેટિશિયન યુક્લિડ જેઓની આ ફોટોગ્રાફી છે. તમે જોશો આજે કેટલા વર્ષો પછી પણ યુક્લિડે આપેલી કેટલીક પદ્ધતિઓ, એમની શોધેલી કેટલીક વિગતો ગણિતમાં વૈશ્વિક સ્તરે આજે પ્રમુખ સ્થાને એનો ઉપયોગ થતો છે. હર હંમેશના પણ આપણે એમને યાદ પણ કરીએ છીએ. આગળ વધીએ મિત્રો. સામાન્ય રીતે આ પ્રકરણમાં યુક્લિડ ભાગ વિધિના સાબિત કરવાના કેટલાક દાખલાઓ છે. યુક્લિડ ભાગ વિધિથી ગુસા શોધો, યુક્લિડ ભાગ વિધિથી લસા પણ શોધો, અને યુક્લિડ ભાગ વિધિથી
અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. આ બધા જ વધતા ઓછા પ્રમાણમાં એક્યા બીજા સ્વરૂપે ખૂબ સરળતાથી ઉદાહરણ સાથે ખૂબ સરસ મજાની રીતે આપણા નવા પાઠ્યપુસ્તકમાં પણ નિર્દેશિત થયેલું છે. આપણું પાઠ્યપુસ્તક જે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રકાશિત થયેલું જે ધોરણ 10નું જે પુસ્તક છે વાસ્તવિક સંખ્યાઓ, એની અંદર આપણે ક્રમશઃ જે તબક્કા વાઇઝ આ પ્રકરણ નંબર 1ની વાત કરી રહ્યા છીએ, ત્યારે બહુ મહત્ત્વની બાબત અંદર સ્પષ્ટ છે કે યુક્લિડની ભાગ વિધિથી તમે વિચાર કરો, ભાગ પ્રવિધિ આ બધી વસ્તુઓ જે ક્રિયા કીધી છે એ માત્ર તમે ક્રમશઃ જોશો તમને ખ્યાલ આવશે. એટલે કે આ તો સરળતાથી ભાગાકાર. કેટલા વર્ષો પહેલાં આ યુક્લિડે, આ મહાન ગણિતજ્ઞએ આ સરસ મજાની વિગતનું નિર્દેશન કર્યું હતું અને એને યાદ કરીએ છીએ. એને એક વિશેષ પદ્ધતિ પણ આપી છે. વ્યાપક સ્વરૂપની અંદર આપણે એનો ઉપયોગ આ પ્રકરણમાં એક્યા બીજા સ્વરૂપે સરળતાથી સંખ્યાઓના વિવિધ પ્રક્રિયાઓ સંદર્ભે ગુસા છે, લસા શોધવા માટે એનો ઉપયોગ આપણે કરવાના છીએ. જોઈએ આગળ મિત્રો. સમય સંખ્યાઓને શાંત દશાંશ સ્વરૂપે દર્શાવો. અસમય સંખ્યાઓ છે તેમ સાબિત કરો. એ પણ બી આ પ્રકરણમાં મહત્ત્વના મુદ્દાઓ રહેલા છે અને એને આપણે એકબીજા બીજા સ્વરૂપે આપણે સમજીશું. હવે એમ જોવા જઈએ તો યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે શું? આપણને પ્રશ્ન આવો થાય, ઉદ્ભવે, સ્વાભાવિક છે કે એવું તો યુક્લિડે શું ભાગ પ્રવિધિ, એના નામ સાથે આ જોડાયેલી ભાગ પ્રવિધિ કીધી છે. સરળ સમજ એ છે કે કોઈ પણ ધન પૂર્ણાંક એને બીજા કોઈ ધન પૂર્ણાંક બી વડે ભાગવાથી ઋણ ન હોય તેવી શેષ આર મળે અને તે બી કરતાં નાની હોય છે. એને શું કહેવાય છે? યુક્લિડની ભાગ પ્રવિધિ કહે છે. અહીં લખ્યું છે આર ઇઝ લેસ ધેન બી. બહુ સાદી વાત કીધી છે કે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા એ છે ને બીજી કોઈ ધન પૂર્ણાંક સંખ્યા વડે આપણે બી વડે ભાગવાય છીએ. ભાગવાથી એની શેષ આર મળે છે અને એની જે શેષ મળે છે એ કેવી છે? ઋણ નથી. અને મળતી જે શેષ જે છે જેના વડે આપણે ભાગીએ છીએ એના કરતાં એ શેષ કેવી છે? નાની હોય. સ્વાભાવિક છે. ખ્યાલ આવે છે ને મિત્રો? આગળ વાત કરીએ. આ એક સરસ મજાનું ઉદાહરણ લઈ લઈએ તો તમને ખ્યાલ આવશે કે 123 છે એને 15 વડે આપણે ભાગાકાર કરીએ. તમે જુઓ, સિમ્પલ. 123 હતા એને 15 વડે ભાગ્યા. તો 15ના ઘડીઓ ગણતા 15 8 20 120 તે સમજો એટલે આપણને કેટલી શેષ મળી? અહીં 3 મળી. સામાન્ય રીતે મારું કર્સર છે એ પ્રમાણે ભાજ્ય બરાબર ભાજક ગુણાકારમાં ભાગફળ વત્તા શેષ થાય. એટલે 123 બરાબર 15 ગુણાકારમાં 8 વત્તા 3. 15 8 20 120 વત્તા 3 એટલે 123. એટલે ભાજ્ય 100 અહીં 23 છે, ભાજક અહીં 15 છે, ભાગફળ મારે 8 છે અને શેષ આર જે છે મારે 3 છે. અને એ જે 3 જે છે એ કેવી છે? આ 15 કરતાં નાના છે. આપણે હમણાં આગળ જોતા હતા ને, આર ઇઝ લેસ ધેન બી. એટલે જે આ શેષ જે છે આર અને જેના વડે આપણે ભાગીએ છીએ ભાજક જે છે એ 15 છે. એટલે કે 3 ઇઝ લેસ ધેન 15 જે આપણે નોંધ કરી શકીએ. મિત્રો ખ્યાલ આવે છે? માત્ર ને માત્ર યુક્લિડે તેની ભાગ પ્રવિધિની સમજ આ રીતે નિર્દેશિત કરી છે અને એને વ્યાપક સ્વરૂપે લીધી. મિત્રો ભાગાકાર પણ વ્યાપક સ્વરૂપે, ગમે તેટલો મોટો ભાગાકાર ન હોય, યુક્લિડે વિશેષતા સંદર્ભે એની વ્યાપક સ્વરૂપનું નિર્દેશન કર્યું અને સરસ રીતે નિર્દેશિત કરીને આપણે સમજાવ્યું છે. ફરી વખત આપણે સમજીએ જેથી કરીને ધ્યાન પડે. 123ને 15 વડે ભાગીએ છીએ, ભાગાકાર કરતાં ભાજ્ય 123 થશે. 15 8 20 મને 123માંથી 120 બાદ કરશું એટલે મને 3 શેષ મળશે. એ શેષ જે છે ભાજક 15 કરતાં નાની છે, 3 ઇઝ લેસ ધેન 15. અને 123ને આપણે આમ લખવું હોય તો લખાય 123 ઇઝ ઇક્વલ ટુ 15 × 8 + 3 એટલે 15 8 20 વત્તા 3 થશે. ભાજક 15 છે, ભાગફળ મારે 8 છે અને શેષ મારી 3 છે. આગળ આપણે જોઈએ મિત્રો.
અહીં રસપ્રદ બાબત એ છે કે પ્રમેય તરીકે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય તરીકે કહેવામાં આવે છે કે કોઈપણ ધન પૂર્ણાંક એ અને બીને સંગાત, ધન પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી છે એને સંગત એ બરાબર બી ક્યુ પ્લસ આર, જ્યાં 0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર, આર ઇઝ લેસ ધેન બીનું સમાધાન કરે તેવી પૂર્ણ સંખ્યાઓ ક્યુ અને આરનું અસ્તિત્વ છે, જ્યાં ક્યુ તથા આર એક સાથે શૂન્ય નથી. જોયું મિત્રો અહીં આગળ આ પ્રમેય તરીકે છે. સામાન્ય રીતે આ જે શરત જે લખી છે તમે જુઓ મિત્રો અહીંયા આગળ એ બરાબર બી ક્યુ પ્લસ આર ભાજ્ય બરાબર ભાજક ગુણાકારમાં ભાગફળ વત્તા શેષ. જોયું? એટલે કે એ ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર, 0 ઇઝ લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ આર, આર ઇઝ લેસ ધેન બી આપેલું છે. આ યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય કહેવામાં આવે છે. મિત્રો કેટલીક વસ્તુ નોંધ કરવી હોય તો નોંધ કરી લેજો, કારણ કે બહુ મહત્ત્વના મુદ્દાઓ છે. પર્યાપ્તતામાં ક્યાં કેવી રીતે જોયું અહીં યુક્લિડે એના પ્રમેયના અનુસંધાનમાં એ બરાબર બી ક્યુ પ્લસ આર કેવી રીતે નિર્દેશિત કર્યું એને આપણે વાત કરીએ પ્રમાણે ભાજ્ય બરાબર ભાજક ગુણાકારમાં ભાગફળ વત્તા શેષ. જોયું? કેટલું સરળતાથી પણ એને વ્યાપક સ્વરૂપે દર્શાવ્યું કે કોઈપણ ધન પૂર્ણાંકો એ અને બીને સંગત એ બરાબર બી ક્યુ પ્લસ આર, જ્યાં 0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર, આર ઇઝ લેસ ધેન બીનું સમાધાન કરે તેવી પૂર્ણ સંખ્યાઓ ક્યુ અને આરનું અસ્તિત્વ છે, જ્યાં ક્યુ તથા આર એક સાથે શૂન્ય નથી. આગળ વાત કરશું મિત્રો. સામાન્ય રીતે અહીં ગુરુત્તમ સામાન્ય ગુસાની વાત કરીએ. જો ધન પૂર્ણાંકો એ અને બીના સામાન્ય અવયવ પૈકી સૌથી મોટો ધન પૂર્ણાંકને એ અને બીનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવામાં આવે છે. સામાન્ય રીતે એને ગુસા વડે દર્શાવીએ છીએ. સામાન્ય રીતે એને અંગ્રેજીમાં HCF પણ કહીએ છીએ, આપણે કહીએ છીએ ને મિત્રો. ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ. જોયું? ફરી વખત કહું, જો ધન પૂર્ણાંકો એ અને બીના સામાન્ય અવયવો પૈકી સૌથી મોટા ધન પૂર્ણાંકને એ અને બીનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય, ટૂંકમાં ગુસા કહે છે. સમજાય છે મિત્રો? આગળ વાત કરશું મિત્રો એની સમજૂતીમાં. એક ઉદાહરણ ફરી વખત લઈએ અહીં કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા શોધો. 2314 અને 135. તો 2114 છે ને 135 છે. સામાન્ય રીતે 135 વડે આપણે ભાગાકાર કરશું તો 135 ગુણાકારમાં 17 બરાબર 2295 છે. બાદબાકી કરતાં આપણને 19 મળશે. ટૂંકમાં 2314 બરાબર 135 ગુણાકારમાં 17 બરાબર વત્તા કેવા થશે 19. અહીં શેષ 19 છે. જોયું? પ્રક્રિયામાં તમે જુઓ, જે શેષ છે એના વડે શું કરવાનું છે? ભાજકને ભાગવાના છે. 135ને 19 વડે ભાગશું, 19 છતાં 133 ભાગાકાર કરશું તો આપણને 2 મળશે. અને 135 બરાબર 19 ગુણાકારમાં 7 વત્તા 2. સામાન્ય રીતે 19ને આપણે 2 વડે ભાગીશું તો 2 નવા 18, 19માંથી 18 બાદ થશે એટલે 1 મળશે. 19 બરાબર 2 ગુણાકારમાં 9 વત્તા 1 મળશે આપણને. ટૂંકમાં એ ભાજ્ય બરાબર ભાજક ગુણાકારમાં ભાગફળ વત્તા શેષ મળશે. આગળ વાત કરીએ 2 વડે. શેષ આપણી 1 છે, 1 2 2 બાદબાકી કરશું એટલે 0 મળશે. ટૂંકમાં 2 ઇક્વલ ટુ 1 ઇન્ટુ 2 પ્લસ 0 આપણને મળશે. શેષ આર બરાબર 0 મળે છે. આગળ પ્રક્રિયા કરી નથી શકતા, માટે 2314 અને 135નો ગુસા કેટલો છે? છેલ્લે ભાગાકાર કેટલા વડે ભાજક વડે કર્યું હતું? 1 વડે, તો 1 છે. માટે ગુસા બરાબર 2314 અને 135નો ગુસા કેવો થશે? 1 થશે. જોયું મિત્રો? કેટલું રસપ્રદ બાબત છે ને?
આવી જ બાબતો યુક્લિડે આજે નહીં કેટલાય વર્ષો પહેલાં આ ભાગ પ્રવિધિના અનુસંધાનમાં આપી હતી. આજે 21મી સદીમાં પણ આ પદ્ધતિને આપણે અભ્યાસમાં રાખેલી છે. અભ્યાસમાં આપણે અભ્યાસ પણ કરીએ છીએ અને સરળતાથી આવા વ્યવહારિક પ્રશ્નો જેવી રીતે ગુસા શોધવો હોય, ગાણિતિક રીતે પણ શોધવું હોય મારે, તો આપણે સરળતાથી આ પદ્ધતિ દ્વારા મેળવી શકીએ છીએ. આગળ વાત કરીએ મિત્રો, યુક્લિડ ભાગ પ્રવિધિથી ગુસા શોધો. 120 અને 23 છે, ગુસા શોધવો છે. 120 23 કરતાં મોટા છે. ભાજ્ય બરાબર ભાજક ગુણાકારમાં ભાગફળ વત્તા શેષ થશે. 120 છે, 23 ગુણાકારમાં 5, તો બાકી કેવો થશે? ભાગાકાર કરશું. 23 5 તરી 15ના અનુસંધાને 120માંથી બાદ કરશું. 115, 23 પંચા 115 થશે. શેષ મારી 5 મળશે. તેવી રીતે શેષને 5 વડે ભાગાકાર કરશું તો 5 ચોગુ 20, 20 બાદ કરશું એટલે શેષ મને 3 મળશે. 5ને 3 વડે ભાગાકાર કરશું, 3 એકી 3, શેષ મને 2 મળશે. 3ને 2 વડે ભાગાકાર કરશું, 2 એકી 2, શેષ મને 1 મળશે. 2ને 1 વડે ભાગીશું, 1 દુ દુ, શેષ મને 0 મળશે. અને 0 મળશે માટે ત્યારે આપણે કહીશું 120 અને 23નો ગુસા 1 છે. સામાન્ય રીતે એ પ્રક્રિયા થતી નથી. 120 અને 23નો ગુસા કેવો થશે? 1. તો ગુસા 120 અને 23 બરાબર 1 થશે. સામાન્ય સંજોગોમાં યુક્લિડની ભાગ પ્રવિધિમાં સરળતાથી આટલો મુદ્દો વધારે સ્પષ્ટ છે, એને સારી રીતે સમજી લેવો જોઈએ. વાત પતી ગઈ. અને એ સારી રીતે સમજવાથી જ આપણને આ પ્રકરણમાં નાના મોટા ટૂંકા પ્રશ્નો પરીક્ષામાં પૂછી શકે મિત્રો અહીં આગળ કે ભાઈ 2 સંખ્યા આપી છે, એનો ગુસા શોધો. અને સેલમ શરીર મોટી સંખ્યા આપેલી હોય તો કે યુક્લિડની ભાગ વિધિથી જ આપણે કરી નાખવાનું. એટલે કેટલું સરળતાથી આપણે એને નિર્દેશ કરી શકીએ, એને એનું પરિણામ મેળવી શકીએ અને સરળતાથી જવાબ લખી શકીએ. જવાબ સ્પષ્ટ આપણે જે સંખ્યા 2 સંખ્યાઓનો ગુસા મેળવતા હતો તો ગુસા જે 2 સંખ્યાઓ છે એનો સરસ રીતે આપણે નોંધ કરી મૂકી દેવાની. પણ છે બધી પ્રક્રિયા કેવી છે? માત્ર ને માત્ર ભાગાકારની જ ક્રિયાઓ છે. સમજાય છે ને મિત્રો? કઈ ક્રિયાઓ છે? ભાગાકારની ક્રિયાઓ છે. અને યુક્લિડે આવી રસપ્રદ બાબત કેટલાય વર્ષો પહેલાં આપી હતી, તો પણ આજે પણ એટલી જ ઉપયોગી છે. અને આપણે આપણા અભ્યાસમાં પણ ટૂંકા પ્રશ્ન પણ તરીકે આવી શકે, ખાલી જગ્યામાં પણ એવો એક પ્રશ્ન નોંધીને આવી શકે. મિત્રો બધા જ વ્યૂથી આપણે એક નોંધ કરવાનો રહેશે, વિચારવાનો રહેશે. ક્રમશઃ તમે આગળ જોશો એટલે તમને એ પણ બી ખ્યાલ આવશે કઈ રીતે કેવા પ્રકારના પ્રશ્નો આની અંદર આવી શકે, એ પણ બી આપણે એક્સપ્લેન કરશું. તમે જોતા રહેજો. આગળ જોઈએ આપણે બીજા એક અન્ય પરિણામમાં 765 અને 65નો મારે ગુસા શોધવો છે. 765 65 કરતાં મોટા હોવાથી ભાજ્ય બરાબર ભાજક ગુણાકારમાં ભાગફળ વત્તા શેષ. 765 ભાજ્ય છે, ભાજક 65 છે, 65 ગુણાકારમાં 11, શેષ મારી 50 મળશે. 65ને પાછું 50 વડે ભાગા કરશું, 50 એકી 50, શેષ મારી 15 મળશે. 50ને 15 વડે ભાગા, 15 તરી 45, શેષ મારી 5 મળશે. 15ને 5 વડે ભાગીશું, 5 તરી 15, શેષ મને 0 મળશે. અંતિમ શૂન્યતર શેષ મારે 5 છે. માટે ગુસા 765 અને 65નો કેટલો થશે? 5 થશે. જોયું મિત્રો કેટલું સહેલું છે. ગમે તેવી મોટી સંખ્યાઓ લો, એનો મારે ગુસા શોધવો છે તો આપણે આ રીતે યુક્લિડની ભાગ વિધિથી આપણે સરળતાથી ગુસા શોધી શકીએ છીએ. આગળ જોઈએ મિત્રો, બીજું એક ઉદાહરણ લઈએ. એમાં અનુસંધાને આવી રીતે નોંધ લખી શકાય. શેષ R બરાબર 0 મળે છે. આગળ પ્રક્રિયા કરી નથી શકતા આપણે, માટે 765 અને 65નો ગુસા 5 છે. આ આપણો સ્પષ્ટ જવાબ અહીં આગળ આવી ગયો. આગળ જોઈએ મિત્રો, 3 સંખ્યાઓ છે, એનો મારે ગુસા શોધવો છે. જોયું મિત્રો કેટલું રસપ્રદ બાબત. એ પણ બી એક સરસ મજાની રીતે એની નોંધાયેલી છે. તમે જુઓ 2 સંખ્યા લીધી આપણે કે 91 ઇઝ ગ્રેટર દેન 35. 91 સંખ્યા 35 કરતાં મોટી હોવાથી
પહેલાં એ બે સંખ્યાઓનો આપણે ગુસા મેળવશું. ભાજ્ય બરાબર ભાજક ગુણાકારમાં ભાગફળ વત્તા શેષ. 91 છે, 35 દુ 70, 21 મારી શેષ વધશે. 35 લઈશું, 21 વડે ભાગાકાર કરશું, 21 એકી 21, 35માંથી 21 બાદ કરશું, મારે શેષ મને 14 મળશે. 21 ને 14 વડે 14 એકી 14, તો મને કેટલું મળશે? શેષ 7 મળશે. 14 ને 7 વડે ભાગશું તો 7 દુ 14, શેષ મારી 0 થશે. અંતિમ શૂન્યતર શેષ મારે 7 છે. માટે 91 અને 35 એટલે કે ગુસા ઓફ 91 અને 35 ઇઝ ઇક્વલ ટુ 7 છે. જોયું? હવે આપણે થયું શું? કઈ બે સંખ્યાઓ લીધી હતી? 35 અને 91નો ગુસા આપણને કેટલો મળી ગયો? 7 મળી ગયો. તો હવે 28 અને 7નો જ ગુસા મેળવવાનો રહ્યો. એટલે બે સંખ્યા હોય કે ત્રણ સંખ્યા હોય, કેટલું સરળતાથી આપણે ગુસા શોધી શકાય. જોઈએ અહીં આગળ 28 છે તો 7 ચુગુ 28 હોવાથી અહીં આગળ જુઓ ગુસા ઓફ 28, 35 અને 91 બરાબર ગુસા ઓફ 28, ગુસા ઓફ 35 અને 91. 35 અને 91નો આપણો ગુસા 7 છે. 28 અને 7નો ગુસા મારે કરશું તો કેવો થશે? 7 ચુગુ 28, શેષ મને 0 મળશે. માટે શેષ 0 હોવાથી આગળ પ્રક્રિયા કરી નથી શકતા. માટે 28 અને 7નો ગુસા પણ કેવો છે? 7 છે. માટે ગુસા ઓફ 28, 35, 91 બરાબર 7 થશે. જોયું મિત્રો અહીં આગળ? એટલે અહીંયા આગળ 7 જે છે એ કેવી સંખ્યા થઈ? મારો ગુસા થયો. જોયું મિત્રો? આગળ આપણે વાત કરીએ, બીજું એક ઉદાહરણ લઈશું આપણે. એવું જ બીજું ઉદાહરણ લઈએ કે ગુસા શોધો 120, 504 અને 882. 504 120 કરતાં મોટી છે. ભાજ્ય બરાબર ભાજક ગુણાકારમાં ભાગફળ વત્તા શેષ. 504 બરાબર 120 ગુણાકારમાં 4, 12 ચોક 48, 480. એટલે અહીં આગળ શેષ મારે 24 થશે. 120 જે છે એને ફરી વખત 24 વડે ભાગા કરશું, 24 પંચા 200, શેષ મારી 0 થશે. અંતિમ શૂન્યતર શેષ મારે 24 છે. તો ગુસા 504 અને 120 બરાબર કેવા થઈ ગયા? 24 થઈ ગયા. એનો અર્થ એવો થયો મિત્રો કે 120 અને 504નો ગુસા કેટલો આવ્યો મારી પાસે? 24 આવ્યો. હવે 24 અને 882નો મારે શું લેવાનું રહેશે? ગુસા લેવાનો હોય. તો અંતિમ શૂન્યતર શેષ 6 છે. એટલે અહીં આગળ કેવો થશે? 24 અને 882 બરાબર મારે 6 થશે. શેષ આર બરાબર 0 મળશે. આગળ પ્રક્રિયા કરી નથી શકતા. તો 24 અને 882નો ગુસા પણ કેવો થશે? મારે 6 થશે. 120, 504 અને 882નો ગુસા કેટલો થઈ ગયો મારે મિત્રો? 6 થયો. ત્રણ સંખ્યાઓ હોય તો પણ બી આ રીતે કરી શકાય છે. બે સંખ્યાઓનું પણ આપણે ઉદાહરણ લીધેલું છે. આગળ જોઈએ મિત્રો કે એવી જ મોટી સંખ્યા છે 1304 અને 132 છે. એનો આપણે ભાગ પ્રવિધિથી ઉપયોગ કરી આપણે ગુસા શોધીશું. 1304 તો 132 ગુણાકારમાં 9 વત્તા 116. શેષ મારે 116 એ મારો ભાજક થશે. જે ભાજક હતો એ મારો ભાજ્ય થશે. એટલે 132 ભાજ્ય બરાબર 116 ગુણાકારમાં 1 વત્તા 16. બાદબાકી કરશું. 116 બરાબર 16 ગુણાકારમાં 7 વત્તા કેવા થશે? 4 થશે. ટૂંકમાં 16ને આપણે 4 વડે ભાગશું. ચોકે ચોકે 16. શેષ શું આવશે? મારે 0 મળશે. આગળ પ્રક્રિયા મળતી શૂન્યતર જવા જઈએ તો અહીં કેવો થશે? એનો ગુસા 4 થશે. શેષ આર બરાબર 0 મળે છે. આગળ પ્રક્રિયા કરી નથી શકતા. માટે 1304 અને 132નો ગુસા 4 થશે. એટલે કે ગુસા 1304નો અને 132નો ગુસા મારે કેવો થશે? 4 થશે. ખ્યાલ આવે છે મિત્રો? કે મોટી સંખ્યા છે તો પણ બી આપણે સરળતાથી શું કરી શકીએ છીએ? યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા મેળવી શકીએ છીએ. એના સ્ટેપ કેવી રીતે લઈએ છીએ એ યાદ એક વખત દ્રઢતાથી કરી લો તો મને એવું લાગે છે હર હંમેશના માટે આપણને યાદ રહી જશે. અને પરીક્ષામાં ટૂંકા પ્રશ્નમાં પૂછ્યો હોય ગુસા યુક્લિડની ભાગ
વિધિથી શોધો. સરળતાથી કહી શકે. કોઈ પણ સંખ્યા બે આપે, આપણે ગમે તેટલી નાની આપે મોટી આવે શું ફરક પડે છે? બે સંખ્યા આપે. અહીં ત્રણ સંખ્યાના પણ આપણે ઉદાહરણ જોયા છે. જોયું મિત્રો? એટલું સહેલું લાગે છે કે નહીં મિત્રો? સહેલું, એકદમ સહેલું અને સરળ આ અભ્યાસક્રમમાં આ પ્રકરણ છે. આગળ આપણે જોઈએ મિત્રો, ઉદાહરણ એક લઈએ. એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે. બરફીનું નામ જોઈને મોઢામાં પાણી આવી ગયું છે, હે ને મિત્રો? હે ને? ઉદાહરણમાં રસપ્રદ ઉદાહરણ છે. એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે. તે એવી રીતે થપ્પી ગોઠવવા માગે છે કે દરેક થપ્પીમાં સમાન સંખ્યા હોય અને તે તાસકમાં, એ તાસક કથરોડ જે થાળી જે આપણે ગોઠવતા એમાં તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ? આ વ્યવહારિક પ્રશ્નનો ઉકેલ માટે ગુસા ઓફ 420 અને 130 આપણે શોધીશું. જોઈએ મિત્રો આપણે કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસા ઓફ 420 અને 130, ભાજ્ય બરાબર 420, ભાજક બરાબર 130, 13 તરી 39, 390 વત્તા 20 એટલે કે વત્તા 30 થશે. એટલે 130 ગુણાકારમાં 3 વત્તા 30, 130 ને પાછા 30 વડે ભાગવાના છે. 3 ચોક 12, 120 થઈ ગયા, 10 બાકી રહેશે. તો એ ભાગાકારની ક્રિયા આપણે કરવાની છે. અને 30 ને પાછા 10 વડે 30 બરાબર 10 ગુણાકારમાં 3 છે. 10 તરી 30 શું છે? શૂન્યતર શેષ અહીં શૂન્ય થશે, એટલે કે શેષ અહીં શૂન્ય મળે છે. આમ જો શેષ આર બરાબર શૂન્ય મળે, આગળ પ્રક્રિયા કરી નથી શકતા. માટે 420 અને 130નો ગુસા 10 છે. ગુસા ઓફ 420 અને 130 બરાબર કેવા થશે? 10 થશે. ખ્યાલ આવે છે મિત્રો? કેટલું સરળતાથી આપણે, એટલે એનો અર્થ એવો થાય કે થપ્પી જે લગાવી છે એ કેટલા 10-10ની લગાવી જોઈએ, તો ઓછી જગ્યામાં વધારે બરફી સમાઈ જશે. સમજાણો ને મિત્રો? આટલું જ સહેલું છે કે દરેક થપ્પીમાં 10 સંખ્યામાં બરફી રાખવી જોઈએ. છેલ્લું વિધાન આપણું મિત્રો તમે કર્સર છે જોઈ શકો છો. દરેક થપ્પીમાં 10 સંખ્યામાં બરફી રાખવી જોઈએ. આગળ આપણે વાત કરશું મિત્રો. બીજું એક ઉદાહરણ લઈએ. સ્વાધ્યાયની અંદર જતાં પહેલાં એક બીજું સમજ આપું મિત્રો કે ઉદાહરણની અંદર આ જે આપણે વાત કરી આગલામાં, તમે જોજો વ્યવહારિક પ્રશ્ન છે. વ્યવહારિક પ્રશ્ન વર્ષો પહેલાં પણ શોધવામાં આ યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ થતો હતો અને કેટલું સરળતાથી આ વ્યવહારિક પ્રશ્નો આપણે શોધી શકતા હતા. અને માત્ર ને માત્ર ક્રિયા કેવી છે? ભાગાકારની. એને કેટલી સરળતાથી દર્શાવી છે. તમને લાગતું ઉદાહરણ વ્યવહારિક પ્રશ્ન મૂક્યો છે, પણ આ પ્રશ્ન માત્ર ને માત્ર કેવો છે મિત્રો? ભાગાકારની ક્રિયાઓ પર આધારિત છે. અને ભાગાકારની યુક્લિડની ભાગ પ્રવિધિ જે એની પદ્ધતિ આપેલી છે એ પ્રમાણે આપણે આવા દરેક પ્રકારના આવા પ્રશ્નો જે હશે એ આપણે સરળતાથી યુક્લિડ ભાગ પ્રવિધિ દ્વારા આપણે મેળવી શકીએ છીએ. આગળ આપણે જોઈએ મિત્રો કે ભાગાકારની જ ક્રિયા બતાવી. અહીંયા આગળ તમે જુઓ વ્યવહારિક પ્રશ્ન હતો તોય ભાગાકારની ક્રિયા બતાવી. એટલે એવું તો કોઈ પેલો મુદ્દો રહ્યો નહોતો કે વ્યવહારિક પ્રશ્ન છે કે અને સંખ્યા છે. આપણે વ્યવહારમાં ગણિતનો ઉપયોગ અનેકવિધ રીતે થાય છે. ક્યારેક પ્રશ્ન એમ થાય સાહેબ ભાગાકારનો ઉપયોગ ક્યાં થાય, ગુણાકારનો ઉપયોગ ક્યાં થાય, સરવાળાનો ઉપયોગ ક્યાં થાય? મિત્રો આ બધા ઘણા બધા મુદ્દાઓ છે. તમે હાલ તો આ પ્રશ્ન જોયો, મીઠાઈની દુકાનની અંદર જે તાસકમાં એને બરફી ગોઠવી હતી, તો દરેક થપ્પીમાં એને ગુસા જોયો તો 420 અને 130ના ગુસાની અંદરથી એને 10 મળ્યા આપણને. એટલે એવું થયું કે તાસકમાં ઓછી જગ્યા રોકે અને સરળતાથી ગોઠવી શકાય, તો 10-10ની થપ્પીમાં બરફી મારે ગોઠવવી જોઈએ.
એટલે વ્યવહારિક પ્રશ્નો પણ ગણિતની મદદથી આપણે શોધી શકીએ છીએ. મિત્રો, ગણિત એક એવું પાસું આપણા જીવનનું છે, ક્ષણભેર પણ ગણિત વિના આપણું જીવન ચાલી શકતું છે નહીં. એક યા બીજા સ્વરૂપે હંમેશના માટે આપણે ગણિત સાથે સંકળાયેલા છીએ, પણ આપણને એવો ખ્યાલ નથી. તમે નિત્યક્રમ સવારથી સાંજ સુધીના બધો જ નિત્યક્રમ વિચારજો. સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું હવે પછીથી. ત્યાં સુધી રજા લો. નમસ્કાર. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે ગણવેશધારી સેવાઓ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી અનન્ય કોઈ ક્ષેત્રમાં કારકિર્દીથી અલગ છે. તેમાં અસાધારણ હિંમત, બહાદુરી, બલિદાન અને માતૃભૂમિ માટે પ્રેમની આવશ્યકતા છે. આ બેજોડ ગુણો અને તેને ખૂબ જ આદરણીય અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવે છે. સૈનિકો અને અધિકારીઓ જે આપણી સરહદોને સુરક્ષિત કરે છે, તેનાથી માંડીને ચોકીદાર સુધી બધા લોકો આ ગણવેશધારી સેવાઓના ક્ષેત્રમાં આવે છે. ગણવેશધારી સેવાઓને 4 મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ પ્રકાર ડિફેન્સ ફોર્સ અથવા આર્મી, નેવી અને એરફોર્સ છે. બીજા પ્રકારમાં અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે, એટલે કે ભારતીય કોસ્ટગાર્ડ, આસામ રાઇફલ્સ અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્सेस. ત્રીજા પ્રકારમાં કેન્દ્ર અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળો છે. તેમાં મુખ્યત્વે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો સમાવેશ થાય છે. અને ચોથા પ્રકારમાં સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, હોમગાર્ડ અને ફાયર બ્રિગેડ સેવાઓનો સમાવેશ થાય છે. વય અને શિક્ષણની વિવિધ લાયકાતોના આધારે આમાંની કોઈ પણ સેવામાં જોડાવવું શક્ય છે. આ ક્ષેત્રે માનસિક અને શારીરિક રૂપે ફિટ હોવું જરૂરી છે. 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી 17 થી 21 વર્ષની વયની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ફિટનેસ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે લાયક છે, જે ગણવેશધારી સેવાઓમાં પ્રવેશવા માટે ફરજિયાત છે. શારીરિક સૌષ્ઠવ, કઠિન પરિશ્રમ, પ્રકૃતિ અતિ મહત્વના છે. કોઈ પણ વ્યક્તિ જે આ માપદંડ પાર કરે છે, તે સૈનિક અથવા કોન્સ્ટેબલ તરીકે સશસ્ત્ર દળો, પોલીસ અથવા અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે લાયક છે. નિયમિત રીતે પ્રકાશ થતી ભરતી જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે. સંરક્ષણ બળોમાં એટલે આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણ પછી એનડીએ પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પરીક્ષા યુપીએસસી દ્વારા લેવામાં આવે છે. આર્મીમાં જોડાવા માટે કોઈપણ પ્રવાહમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી અરજી કરી શકાય છે. જો કે નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર હોવું ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી એસએસબી ઇન્ટરવ્યૂ અને તબીબી પરીક્ષણ આવશ્યક છે. એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યા પછી દળોમાં જોડાવાની ઘણી રીતો છે. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન દરમિયાન 3 વર્ષ ઉત્તમ ગ્રેડ સાથે એનસીસી પૂર્ણ કરે છે, તેમને લેખિત પરીક્ષામાંથી છૂટ મળે છે. ગ્રેજ્યુએશન પછી એરફોર્સ અથવા સીડીએસ માટે AFCAT જેવી પરીક્ષાઓ આપવાનો વિકલ્પ છે, જે ભારતીય મિલિટરી એકેડમી, ઇન્ડિયા નેવી એકેડમી અને એરફોર્સ એકેડમીમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરે છે. કોઈ પણ અધિકારી તાલીમ એકેડમી દ્વારા શોર્ટ સર્વિસ કમિશનમાં જોડાઈ શકે છે. 12મા ધોરણ પછી
તબીબી અભ્યાસક્રમોમાં જોડાઈને સશસ્ત્ર દળો દ્વારા આવશ્યક તબીબી સેવાઓમાં જોડાઈ શકે છે. તેવી જ રીતે જુનિયર કમિશન અધિકારી અથવા જેસીઓ તરીકે સશસ્ત્ર સેવાઓમાં જોડાવા માટે વિવિધ તકનીકી અભ્યાસક્રમો જેમ કે પેથોલોજી, લેબોરેટરી, રેડિયોલોજી, હોટેલ મેનેજમેન્ટ, નર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસ સેવાઓમાં જોડાવા માટે સમયાંતરે તેમની ભરતી ડ્રાઈવ દ્વારા આવવું ફરજિયાત છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી જીપીએસસી અથવા યુપીએસસી પરીક્ષાઓ દ્વારા અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. સીબીઆઈ, આરએડબલ્યુ અથવા આઈબી માટે પસંદગી પણ યુપીએસસી દ્વારા થાય છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરતી માટે સમાન પ્રક્રિયા અનુસરવામાં આવે છે. પોલીસ દળોમાં જોડાયા પછી બહુવિધ આંતરવિભાગીય કારકિર્દીની તક છે જેને ઝડપી શકીએ છીએ. કારકિર્દીનો અન્ય રસ્તો છે સીધા ગણવેશધારી સેવાઓમાંથી સંબંધિત નથી તે ખાનગી સિક્યોરિટી એજન્સીઓ જે સ્થાનિક રીતે કાર્ય કરે છે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે શારીરિક સૌષ્ઠવ મહત્વનું છે કારણ કે તે ખૂબ જ માંગ ધરાવતું ક્ષેત્ર છે. તેમજ માનસિક રીતે ખડતલ હોવાનું પણ મહત્વનું છે. વર્તમાન સમાચાર અને ગતિવિધિઓમાં પણ રુચિ ધરાવવું મહત્વનું છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.